સમાચાર મળી રહ્યા છે જે આતંકવાદી હુમલો છે આતંકવાદી હુમલાને લઈ હવે ભારતે પણ કાર્યવાહી કરી છે। ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાન પર જે આતંકવાદી ઠેકાણા હતા તેમની પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી છે। ઓપરેશન સિંદૂર હેઠળ જે 1971 બાદ આ પહેલીવાર પાકિસ્તાન પર હુમલો કરાયો છે કે જે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં ઘૂસી નિર્દોષ લોકોનો જીવ લે છે। ત્યારે આ હુમલો એ ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યો છે। ભારત જે પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે તે પણ ખૂબ જરૂરી છે। ત્યારે ભારતે પાકિસ્તાનના 9 સ્થળોએ હુમલો કરી અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમને તબાહ કરવા માટે કડક કાર્યવાહી કરી છે। જે આતંકવાદીઓ ભારતમાં ઘૂસી નિર્દોષ લોકોનો જીવ લે છે ત્યારે સમગ્ર દેશમાં આ આતંકવાદીઓ સામે જે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવતી હતી અને સેના અને સરકારને લોકો પણ એ માંગ કરી રહ્યા હતા કે આતંકવાદીઓ સામે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી થાય। ત્યારે હવે સેનાએ કડક કાર્યવાહી કરી છે। જૈશે મોહમ્મદના જે 4 ઠેકાણા છે તેમની પર કાર્યવાહી કરાઈ છે અને તેમને ધ્વસ્ત કરાયા છે। લશ્કરે તૈયાબના પણ 3 ઠેકાણા પર જે કાર્યવાહી કરાઈ છે અને તેમની પર હુમલો કરી અને ધ્વસ્ત કર્યા છે। ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાણા છે। જે અનિતા, જે પ્રકારની સ્થિતિ છે અને હાલ જે લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘણા સમયથી આ હુમલાની માંગ કરી રહ્યા હતા અને આતંકવાદીઓને ઠાર કરાય તેવી માંગ કરી રહ્યા હતા। ત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી આપણે જણાવી દઈએ, પહેલાં તો ભારતે જે મિસાઇલથી હુમલો કર્યો છે તેના વિશે આપણે વાત કરવામાં આવે તો 560 કિમી દૂર જમીનમાં જે છુપાયેલો આતંકવાદી હોય તેના ઉપર આ નિશાનો લક્ષ્યને ઉડાવી શકે તેવી આ મિસાઇલ છે અને આ મિસાઇલનું નામ છે રાફેલમાં ફિટ કરાયેલ ખાસ સ્કલ્પ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં જે આતંકવાદી ઠેકાણા હતા તે લોકોને ઉડાવવામાં આવ્યા છે। આખું પાકિસ્તાન જે છે તે ફફડી ઉઠ્યું છે અને વિડીયો પણ સામે આવ્યા છે। જે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે પાકિસ્તાનમાં અત્યારે હાલ હાહાકાર મચી ગયો છે અને આતંકવાદીઓના જેટલા ઠેકાણા હતા એને ભારતે જ્યારે ધ્વસ્ત કરી નાખ્યા છે ત્યારે ભારતે પોતાની અનેરી શક્તિનો પરિચય પણ આપ્યો છે। જે નાના નાના દેશો ભારત તરફ આંખ કરીને બેઠા છે તે લોકો પણ સમજી જાય કે ભારત નબળું નથી। ભારત જ્યારે પોતાની તાકાત બતાવે છે ત્યારે ભારત જે છે તે ઘરમાં ઘૂસીને મારે છે અને ઓપરેશન સિંદૂરથી એર સ્ટ્રાઇક કરીને ભારતે બતાવી દીધું છે કે કોઈ પણ દેશ જ્યારે ભારતની સામે પડશે તો ભારત પાછળ પાણી નહીં કરે અને વળતો જવાબ પણ આપશે। જ્યારે આતંકવાદી હુમલો થયો હતો પહેલગામમાં, જે નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારથી જ લઈને લોકોમાં તો રોષ હતો જ, કારણ કે લોકો ઈચ્છતા હતા કે આ પ્રકારની અવળચંડાઈઓ જે પાકિસ્તાન કરી રહ્યો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ત્યારે 24 મિસાઇલથી 9 આતંકવાદી અડ્ડાઓ જે છે તેને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 30થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે આ ઓપરેશનની અંદર મૃત્યુ પામ્યા છે તેવા સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે। ઓપરેશન વિશે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પડેપડની અપડેટ અત્યારે હાલ મેળવી રહ્યા છે। રક્ષામંત્રી જે છે તેઓ પણ પડેપડની અપડેટ મેળવી રહ્યા છે। આપણા જે જવાનો છે તે લોકોના સંપર્કમાં છે। ત્રણેય પાંખના જે સેનાના જવાનો છે તેમના અધિકારીઓ જોડે અત્યારે હાલ આપણા જે મુખ્યમંત્રી જે છે તેઓની પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો આજે પણ જ્યારે મોક ડ્રાઈલ છે, સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જ્યારે રોષ હતો કે આ પ્રકારની એક એર સ્ટ્રાઇક થવી જોઈએ ત્યારે ભારતે એર સ્ટ્રાઇક કરીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી પોતાની તાકાત બતાવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો 140 કરોડ દેશવાસીઓ જે છે તેમના મનમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો હતો, કારણ કે નિર્દોષ લોકોને જ્યારે આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આવા લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ, આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ તેવી માંગ જ્યારે હતી ત્યારે ખાસ જૈશે લશ્કરનું હેડક્વાર્ટર છે તેને નષ્ટ કરવામાં આવ્યું છે। આ સૌથી મોટા સમાચાર અમે તમને અત્યારે હાલ જણાવી રહ્યા છીએ। જૈશે લશ્કરનું જે હેડક્વાર્ટર છે તેને નિશાનો બનાવીને આપણે ભારતે તેના ઉપર મિસાઇલ છોડીને તેને ધ્વસ્ત કરી નાખ્યું છે। એટલે તેમાં જેટલા પણ આતંકવાદીઓ હશે તે તમામ જે છે તે લોકો આ હુમલામાં મર્યા હશે। ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન પર આજે ભારતે એર સ્ટ્રાઇક કરી છે જેમાં 24 મિસાઇલ અડધી રાત્રે અંધારામાં ભારતે ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી છે। આ મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 9 જેટલા અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। પાકિસ્તાન જે છે તે પોતાની અવળચંડાઈઓ કરતું રહે છે। પીઓકેના આપણે જો વાત કરવામાં આવે તો પીઓકેમાં 9 જેટલા આતંકવાદીઓ છે તેમના ઠેકાણા ઉપર જ્યારે આ હવાઈ હુમલો રાત્રિના સમયે જ્યારે કરવામાં
કરવામાં આવ્યો ત્યારે આ જે ઓપરેશન સિંદૂર જે છે તેને પાર પાડવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારત પ્રત્યે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ દેશ જે નાના દેશ હોય છે તે આ પ્રકારની અવરચંડાઈઓ કરશે અથવા તો આતંકવાદીઓ મોકલશે તો તે લોકોને વળતો જવાબ તો આપવામાં આવશે. તે અત્યારે હાલ તો પાકિસ્તાન જે છે તે ફફડી ઉઠ્યું છે. ખાસ હવે જો વાત કરવામાં આવે તો કઈ જગ્યા ઉપર નિશાના બનાવવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો અડધી રાત્રે ફાઇટર જેટ જે છે મિસાઇલો જે છે તે કાન ફાડી નાખે તેવી મિસાઇલો જ્યારે પાકિસ્તાનમાં છોડવામાં આવી ત્યારે સમગ્ર પાકિસ્તાન જે છે તે હચમચી ગયું હતું. અત્યારે હાલ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે કારણ કે ભારતે અડધી રાત્રે એર સ્ટ્રાઇક કરીને પોતાની તાકાત બતાવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ હુમલાથી મુઝફ્ફરાબાદ જે પાકિસ્તાનમાં છે, બહાલપુરા, મુરીદેબાગ અને કોટલીમાં લશ્કર જૈશના 9 જેટલા આતંકવાદી અડ્ડાઓ હતા તેને નિશાના ઉપર લાવવામાં આવ્યું છે અને એ તમામ અડ્ડાઓ જે છે તેને ઉડાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનો ટાર્ગેટ ભારતનો છે. પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ પણ જાતની કહેવાય છે કે ગુસ્સો નથી, પરંતુ તે આતંકવાદીઓને જ્યારે પનાહ આપે છે, આતંકવાદીઓને જ્યારે છાવરે છે ત્યારે આવા આતંકવાદીઓ ઉપર ભારતે અત્યારે હાલ એર સ્ટ્રાઇક કરી છે. આખી રાતથી જે રક્ષામંત્રી જે છે તે આ ઓપરેશન ઉપર મોનિટરિંગ સતત કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ આ હુમલાનું સતત મોનિટરિંગ કર્યું છે અને સામેનો જે દેશ છે પાકિસ્તાન તેમાં ઘરમાં ઘૂસીને ભારતે જે છે તે પોતાની તાકાત બતાવી છે, પોતાના શક્તિનું પ્રદર્શન કર્યું છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ ઓપરેશન જે સિંદૂર છે એમાં રાફેલમાં ફિટ કરાયેલ ખાસ સ્કલ્પ નામની મિસાઇલ, હું ફરીથી કહું છું, સ્કલ્પ નામની આ જે મિસાઇલ છે તેણે આ તમામ અડ્ડાઓ જે છે તેને તોડી પાડ્યા છે, ધ્વસ્ત કરી નાખ્યા છે અને આતંકવાદીઓ જે છે તેમનો ખાત્મો જે છે તે ભારતે બોલાવ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ જે મિસાઇલ જે છે તેની વાત કરવામાં આવે તો 560 કિમી દૂરથી જ નીચે જમીનમાં કોઈ પણ આતંકવાદી છુપાયેલો હોય, કોઈ પણ બંકર હોય તેના ઉપર તે લક્ષ્ય જ્યાં હોય છે તેને ઉડાવી શકે છે તેવી ક્ષમતાવાળી આ મિસાઇલ છે અને તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. 6 થી 7 મેના રોજ પાકિસ્તાનમાં જો ખાસ વાત કરવામાં આવે તો 6 થી 7 મે દરમિયાન જ આખો ઓપરેશનની ચર્ચા જ્યારે ગૃહ વિભાગમાં થતી હતી અને ત્યારબાદ આખું જે ઓપરેશન છે ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે છે તે ઓપરેશન સિંદૂર જે છે તેને પાર પાડવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે મિસાઇલ વિશે વાત કરવામાં આવે તો સ્કલ્પ ઇજી એટલે કે સ્ટોર્મ શેડની આ લાંબા અંતરની હવામાં છોડવામાં આવતી મિસાઇલ છે. ક્રૂઝ મિસાઇલ પણ આને કહેવામાં આવે છે અને આ પ્રકારની મિસાઇલ જ્યારે ભારત જોડે છે ત્યારે ભારતે પોતાની તાકાત જ્યારે બતાવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરની જ્યારે પસંદગી કરાઈ છે ત્યારે કોઈ પણ જગ્યાએ જે રડાર હોય તેને પણ આ શોધી શકે છે અને તેના ઉપર પણ હુમલો કરી શકે છે. લાંબા અંતરનો હુમલો જે છે તે આ સ્કલ્પ મિસાઇલ જે છે તે કરી શકે છે. ખાસ જો વાત કરવામાં આવે તો રાત્રે જ્યારે એર સ્ટ્રાઇક જે આ કરવામાં આવી તે એર સ્ટ્રાઇક્સ વિશે જો વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં અત્યારે હાલ માહોલ વિશે જો વાત કરવામાં આવે તો ભારતમાં તો ખુશીનો માહોલ છે પરંતુ પાકિસ્તાનના લોકો અત્યારે હાલ ફફડી ઉઠ્યા છે કારણ કે આ પાકિસ્તાનના સ્થાનિક લોકો જ છે જે આતંકવાદીઓને છાવરે છે અને તેઓ જ આતંકવાદીઓને પેદા પણ કરે છે એવું પણ આપણે કહી શકીએ. ત્યારે ભારત જે છે તે ચૂપ બેસવાનું નથી અને આ પ્રકારની એર સ્ટ્રાઇક કરીને પોતાની શક્તિ તો બતાવશે, સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપશે કે આ પ્રકારની કોઈ પણ જાતની અવરચંડાઈઓ હવેથી ભારત સહન કરશે નહીં કારણ કે બહુ બધા ભારતના નિર્દોષ લોકોને પાકિસ્તાનના આતંકવાદીઓ જે છે તે લોકોએ ટાર્ગેટ બનાવ્યા છે. આપણે જો વાત કરવામાં આવે તો પુલવામા અટેકને ક્યારેય નહીં ભૂલી શકીએ કારણ કે આપણા જવાનો જે છે તેમના ઉપર જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે તો ત્યારે દેશના દરેક વ્યક્તિનું હૃદય રડી પડ્યું હતું, દરેક વ્યક્તિના આંખમાં આંસુ હતા અને પુલવામા અટેક બાદ પણ ભારત ખૂબ રોષે ભરાયું હતું. ત્યારે હમણાં જે પહેલગામમાં હુમલો થયો તે હુમલાના કારણે થઈ પણ ભારત જે છે તે ક્યાંક ને ક્યાંક રોષે હતું. ત્યારે આ પ્રમાણેની એર સ્ટ્રાઇક કરીને ઓપરેશન સિંદૂર જે છે તે પાર પાડવામાં આવ્યું છે ને ઓપરેશન સિંદૂરના માધ્યમથી જ પાકિસ્તાન જે છે તેને ભારતે પોતાની તાકાત બતાવી છે અને હવે પછી આ પ્રકારની અવરચંડાઈઓ બિલકુલ સહન કરવામાં નહીં આવે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતની અંદર સમગ્ર જગ્યાએ જ્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ વિશે જો વાત કરવામાં આવે તો સાંજે આ મોકડ્રીલ થવાની છે જેમાં ખાસ જો પેલા જે યુગલ કહી શકાય તે વગાડવામાં આવશે અને તેનાથી લોકોમાં અવેરનેસ પણ લાવવામાં આવશે કે આ પ્રકારની જ્યારે યુદ્ધની કોઈ પરિસ્થિતિ હોય ત્યારે લોકોએ પોતાનો બચાવ કઈ રીતે કરવો અને લોકોએ કઈ રીતે વર્તવું. ખાસ જો વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર અત્યારે હાલ અમે તમને બતાવી રહ્યા છે જેમાં ભારતે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે. પુલવામા અટેક બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને
આ જે ઓપરેશન સિંદૂર થકી એર સ્ટ્રાઇક કરીને ભારતે પોતાના શક્તિનું પ્રદર્શન તો કર્યું છે, પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો છે કે હવે પછી આવા પ્રકારની અવરચંડાઈ જે છે તે ભારત બિલકુલ સાંખી નહીં લે. જી બિલકુલ જી અનિતા, જે પ્રકારે હાલ સ્થિતિ છે કે તમામ દેશના લોકો આ જે પહેલગામની ઘટના હતી તેને લઈ રોષે ભરાયા હતા અને દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા, કારણ કે જ્યારે પણ આતંકવાદી હુમલો થાય છે ત્યારે નિર્દોષ લોકોના જીવ લેવાતા હોય છે. એ નિર્દોષ લોકો કે જેમણે કોઈ ગુનો નથી કર્યો તેમની પર હુમલો કરાય છે, તેમને મૃત્યુ અપાય છે અને મોતને ઘાટ ઉતારી દેવાય છે. ત્યારે બહાવલપુર અને કોટલીમાં પાકિસ્તાનના જે વિસ્તારો છે તેમાં હુમલો કરાયો છે. ત્યારે જે અનિતા, જે પ્રકારે પાકિસ્તાનમાં જે લોકોમાં પણ હાલ ડરનો માહોલ છે અને પાકિસ્તાનની સેનાને અને સરકારને પણ ક્યાંય ને ક્યાંય ખબર પડી ગઈ છે કે જો પાકિસ્તાનમાં જો ભારત હુમલો કરે તો પાકિસ્તાનની કયા પ્રકારની સ્થિતિ થાય છે. ત્યારે હાલ જે ભારતમાં હુમલાને લઈ લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? ચોક્કસથી તમને જણાવી દઈએ કે પહેલાં તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાન 7 દિવસ પણ યુદ્ધમાં ટકી ના શકે. ફરીથી રિપીટ કરું છું કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો 7 દિવસ પણ યુદ્ધમાં ટકી ના શકે, કારણ કે ભારતની પાસે જે સૈન્ય લશ્કર છે તેની તાકાત જ અનેરી છે. ખાસ જો વાત કરવામાં આવે તો 3 ગણી શક્તિશાળી આપણી સેના જે છે, 88% દારૂગોળા આપણા ઘર આંગણે પડેલો છે. એટલે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય ત્યારે 7 દિવસ સુધી પણ પાકિસ્તાન ટકી નહીં શકે. આપણી જોડે એ તમામ ટેકનોલોજી છે, આપણી જોડે રાફેલ મિસાઇલ છે, આપણી જોડે તમામ એ ટેકનોલોજી છે, આપણી જોડે સારામાં સારી મિસાઇલ જે છે જેના કારણે થઈને આપણે જે છે તે આપણા દેશનો બચાવ કરી શકીશું. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનને આમ પણ કંગાળ દેશ જ કહેવામાં આવે છે. તમને ખબર હશે કે પાકિસ્તાનમાં ખાવાનો લોટ નથી મળતો, લોકો જે છે તે ભૂખે મરે છે. અને હવે તો ભારતે પાણી પણ બંધ કરી દીધું છે. સિંધુ નદીનો જે કરાર રદ કર્યો ત્યારથી જ પાકિસ્તાને સમજી જવાની જરૂરત હતી, તેમ છતાં પણ પાકિસ્તાને વારંવાર સીઝ ફાયર કર્યું. સીઝ ફાયર કરવા ઘણા બધા યુદ્ધના નિયમો છે તેનું ઉલ્લંઘન પાકિસ્તાન કરી રહ્યું છે. આતંકવાદીઓને ભારતમાં જ્યારે પાકિસ્તાન મોકલી રહ્યું છે ત્યારે ભારત ચૂપ બેસવાનું નથી. ત્યારે જો વાત કરવામાં આવે તો યુદ્ધ શરૂ થાય તો શું સ્થિતિ થાય? યુદ્ધ શરૂ થાય તો ભારત જ યુદ્ધ જીતે. આ હું અત્યારથી જ એટલા માટે કહી રહી છું કારણ કે ભારત જે છે તે પાકિસ્તાન કરતાં 3 ગણું વધારે શક્તિશાળી છે. ભારત જે છે તે પાકિસ્તાન કરતાં 3 ગણું શક્તિશાળી છે. એટલા માટે થઈને પાકિસ્તાન જે છે તે યુદ્ધમાં 5 થી 6 દિવસ પણ ના ટકી શકે અને ભારતની જ જીત થાય. ખાસ જો પાકિસ્તાની માહોલ વિશે તમે જે મને પૂછ્યું તેના વિશે જણાવું તો પાકિસ્તાનના લોકો અત્યારે હાલ ફફડી ઉઠ્યા છે. પહેલા ભારતે તેમને પાણી માટે તરસાવ્યા, સિંધુ નદીનો કરાર જે છે તે રદ કર્યો. સામે તે લોકોએ શું કર્યું એની વાત કરું તો એ લોકોએ સિમલા કરાર રદ કર્યો. અરે ભાઈ, તમે સિમલા કરાર રદ કર્યો એમાં તમે સૌથી મોટી ભૂલ કરી છે, કારણ કે સિમલા કરાર તમે રદ કરશો તો પીઓકી જે છે, એલઓસી જે છે, આ બધી જગ્યાની સત્તા જે છે તે ભારતને મળી જશે. ત્યાં આગળ ભારત પોતાનો કબજો જમાઈ લેશે. એટલે આવી ભૂલ ભરેલી જે વાતો કહી શકાય, ભૂલ ભરેલા ડિસિઝન જે છે તે પાકના રક્ષા મંત્રી જ્યારે લઈ રહ્યા છે ત્યારે ભારતની જો વાત કરવામાં આવે તો ભારત જે છે તે 3 ગણું વધારે શક્તિશાળી છે. એટલે પણ કોઈ પણ જાતનું જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાન જે છે તે આ યુદ્ધમાં બિલકુલ ટકી શકવાનું નથી. 6 દિવસમાં તો પાકિસ્તાન જે છે તે આપણી સરળ ભાષામાં કહીએ તો રાહતદાર થઈ જશે, એવી પરિસ્થિતિ પેદા થશે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પોતાની તાકાત જે છે તે બતાવી છે અને રાત્રે 1:30 વાગે ભારતે આ એર સ્ટ્રાઇક કરીને બતાવી દીધું છે કે પાકિસ્તાનની આ પ્રકારની અવરચંડાઈઓ હવે બિલકુલ સહન કરી લેવામાં આવશે નહીં. જી બિલકુલ, જે પ્રકારે સ્થિતિ હતી કે પાકિસ્તાનમાં જે લોકો છે, ભારતમાં પણ જે પ્રકારના લોકો છે કે લોકો માંગ કરી રહ્યા હતા કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે. ત્યારે જે અનિતા, આપ અમારી સાથે જોડાઈ રહેજો, આપણી પાસેથી વધુ પણ વિગતો મેળવશું. ત્યારે 1971 બાદ પહેલીવાર ભારતે પાકિસ્તાન પર આ હુમલો કર્યો છે. ભારતે પાકિસ્તાન પર મિસાઇલો છોડી અને હુમલો કર્યો છે અને પાકિસ્તાનમાં જે આતંકવાદી ઠેકાણા છે 9 જેટલા સ્થળોએ મિસાઇલથી હુમલો કરી આ તમામ ઠેકાણાઓને ધ્વસ્ત કરાયા છે. કારણ કે જે પાકિસ્તાન છે આતંકવાદીઓને પનાહ આપે છે, આતંકવાદીઓને ભંડોળ આપે છે અને તે બાદ એ આતંકવાદીઓ પ્લાન બનાવી પોતાનું જે હથિયારો તૈયાર કરી અને ભારત પર હુમલો કરે છે. જે રીતે હુમલા થઈ રહ્યા છે કે નિર્દોષ લોકો, નિર્દોષ સૈનિકો તમામ આ ઘટનાઓમાં જે જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે જેને લઈ હવે આ હુમલો થયો છે અને આ પાકિસ્તાન માટે એક જડબાતોડ જવાબ સમાન જ છે. ત્યારે મકરજ અને સુબાન અલ્લાહ સંપૂર્ણ ધ્વસ્ત કરાયા છે. આ તમામ વિસ્તારોમાં મિસાઇલથી હુમલો કરાયો છે અને આ તમામ વિસ્તારને ધ્વસ્ત કરી દેવાયા છે.
ત્યારે હવે ભારતના 2 એરપોર્ટ પણ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરાશે. ત્યારે આ ચંડીગઢ અને અમૃતસર એરપોર્ટને 12 વાગ્યા સુધી બંધ કરી દેવાયા છે. આ એરપોર્ટોને જે સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરી દેવાયા છે. ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ પ્રકારે રાત્રિના સમયે આ હુમલા થતા હતા. એમાં રક્ષા પ્રધાને અને પ્રધાનમંત્રીએ ખાસ પ્રકારનું જે કાળજી રાખી છે તેમની પર નિરીક્ષણ કર્યું છે અને આ હુમલાની સંપૂર્ણ વિગતો છે તે લોકો સુધી પહોંચાડી છે અને લોકોમાં એક આશ્વાસન આપ્યું છે અને લોકોમાં એક હિંમત ભેગી કરી છે. ત્યારે સેનાએ પાકિસ્તાનના 9 ઠેકાણા પર તબાહી બોલાવી દીધી છે. જે પાકિસ્તાનની સેના છે તેમને કોઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી, પરંતુ ભારત એ આતંકવાદીઓ કે જે ભારતમાં હુમલો કરે છે તેમને મારવા માટે ઓપરેશન સિંદૂર તૈયાર કર્યું છે. અને આ સિંદૂર ઓપરેશન દ્વારા જૈશ એ મોહમ્મદના 4 ઠેકાણાને ધ્વસ્ત કરાયા છે. આ ઠેકાણા ઉપર રાત્રિના સમયે મિસાઇલો છોડી અને લશ્કરે તૈયાબના પણ 3 ઠેકાણાને ધ્વસ્ત કરાયા છે. આ તમામ વિસ્તારો પર મિસાઇલો નાખવામાં આવી હતી અને તમામ જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમને મારી નાખ્યા છે. હજુ પણ જે પાકિસ્તાનના આતંકવાદીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે, કારણ કે રાત્રિના 1:30 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે આ હુમલો કરાયો હતો. ત્યારે આ હુમલામાં પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની જે જનતા છે તેમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવું પાકિસ્તાને ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ભારત આ રીતે હુમલો કરશે, જે આતંકવાદીઓના ઠેકાણા છે તેમને તોડી નાખશે. પરંતુ ભારતે આ કાર્યવાહી કરી છે અને ભારતના નાગરિકો પણ આ કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે, કારણ કે ભારતના જે નિર્દોષ નાગરિકો છે તેમના ઉપર પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તે વારે વારે હુમલો કરે છે અને ભારતના નાગરિકો અને સેનાને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારે આ કાર્યવાહીને ખૂબ જ એક જરૂરી ગણવામાં આવતી હતી. ત્યારે તમામ દેશના નાગરિકો આ કાર્યવાહીની માંગ કરતા હતા કે પાકિસ્તાનના આતંકવાદીઓના જે ઠેકાણા છે તેમની પર કાર્યવાહી કરવામાં આવે, તેમની પર હુમલો કરવામાં આવે. ત્યારે હવે ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી બતાવી છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર જે આતંકવાદીઓને સપોર્ટ કરે છે, આતંકવાદીઓને ભંડોળ આપે છે અને આતંકવાદીઓને પોતાના ઘરમાં જ મોટા કરી અને ભારતમાં હુમલો કરવા માટે મોકલે છે. ત્યારે આ સૌથી મોટા સમાચાર છે કે આ આતંકવાદીઓના ઠેકાણા પર ભારતે એર સ્ટ્રાઇક કરી તમામ ઠેકાણાઓને તોડી નાખ્યા છે. આ તમામ ઠેકાણાઓ પર રાત્રિના સમયે મિસાઇલ દ્વારા હુમલો કરાયો હતો અને આ તમામ વિસ્તારો છે કે જ્યાં લગભગ 9 જેટલા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હુમલો કરાયો અને આ તમામ જે આતંકવાદીઓના ઠેકાણા છે તેમના હથિયારો છે સાથે આતંકવાદીઓને પણ મારી નાખ્યા છે અને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ એ જ છે કે જે પાકિસ્તાનમાં બેસી કાવતરું ઘડે છે અને ત્યારબાદ તે ભારત જેવા દેશમાં આવી નિર્દોષ નાગરિકો, નિર્દોષ જે સેનાના જવાનો છે તેમની પર હુમલો કરે છે અને તેમના જીવ લેતા હોય છે. ત્યારે આ હુમલાને ભારતની જનતા ખૂબ જ જરૂરી ગણી રહી છે, કારણ કે પાકિસ્તાનના આતંકવાદીઓ જીવશે તો હુમલો કરશે, પરંતુ જો તેમની સામે આ કડક કાર્યવાહી થશે તો આ તમામ આતંકવાદીઓ જે છે તે આ પ્રવૃત્તિઓથી દૂર થઈ શકે છે. ત્યારે ભારતમાં પણ આ ઘટનાને લઈ 2 એરપોર્ટોને બંધ કરાયા છે. ચંડીગઢ અને અમૃતસર એરપોર્ટને બપોરના 12 વાગ્યા સુધી બંધ કરાયા છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવાયો છે કે જે પાકિસ્તાન અને POKમાં જે મિસાઇલથી અટેક કરાયો છે, આ અટેક બાદ તમામ જે પ્રકારની સુરક્ષાની સ્થિતિ છે તેની સમીક્ષા પણ રક્ષા મંત્રી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરાયું છે. તમામ જે જનતા છે, જે સામાન્ય લોકો છે, યુદ્ધની સ્થિતિમાં અથવા તો એર સ્ટ્રાઇકની સ્થિતિમાં કયા પ્રકારનું આયોજન કરવું, કઈ રીતે બચવું અને તમામ જે સાથે લોકો છે તેમને કઈ રીતે બચાવવા, આ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. અને સાથે જ જે પ્રકારનો સ્થિતિ છે કે જેને લઈ આ હુમલો કરાયો છે, ત્યારે આ હુમલો એ ખૂબ મહત્વનો છે. ત્યારે અનિતા અમારી સાથે લાઈવ જોડાયા છે. જે અનિતા, જે પ્રકારે હાલ હુમલાના સમાચાર મળ્યા છે, ત્યારે શું લાગે છે પાકિસ્તાનમાં કેટલાક વિસ્તારો ધ્વસ્ત કરાયા હશે અને કેટલા આતંકવાદીઓના મોત થયા હશે? જે પ્રમાણે તમને જણાવ્યું કે અત્યાર સુધીમાં જે નવો આંકડો સામે આવ્યો છે તેમાં 100 જેટલા આતંકવાદીઓ જે છે તે લોકો જે છે તે આ એર સ્ટ્રાઇકની અંદર નસ્તે નાબૂદ થઈ ગયા છે એવો શબ્દ પણ વાપરી શકાય, કારણ કે એ લોકોનો ખાતમો જે છે તે ભારતે બોલાવ્યો છે. અડધી રાતે ઘરમાં ઘૂસીને ભારતે એર સ્ટ્રાઇક કરી છે. ઓપરેશન સિંદૂર જે છે તે પાર પાડવામાં આવ્યું છે. હવે જો વાત કરવામાં આવે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિશે, તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો આપણી પાસે 3 ગણા વધારે જવાનો છે. આપણી જોડે જો વાત કરવામાં આવે તો 14.55 લાખ જેટલા એક્ટિવ જવાનો છે
આપણી જોડે રિઝર્વ જવાનો જેને કહેવાય, જે સ્પેરમાં હોય એવા 11.55 લાખ આપણી જોડે રિઝર્વ જવાનો છે. પહેલા મિલિટરી ફોર્સ વિશે જો વાત કરવામાં આવે તો 25.27 લાખ જેટલા પહેલા મિલિટરીના જવાનો આપણી પાસે છે. હવે જો વાત કરવામાં આવે નૌકાદળ વિશે તો ભારતીય નૌકાદળમાં 293 જેટલા જહાજ છે, જ્યારે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જોડે માત્ર 121 જ જહાજ છે. એટલે તમે આના ઉપરથી સમજી શકો છો કે ભારત કેટલું શક્તિશાળી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતની જોડે એરક્રાફ્ટ કેરિયરમાં 2 છે, સબમરીન 18 છે. ડિસ્ટ્રોયર્સની વાત કરવામાં આવે તો ડિસ્ટ્રોયર 13 જેટલા ડિસ્ટ્રોયર છે આપણી પાસે. ફ્રિગેટ યુદ્ધ જહાજની વાત કરવામાં આવે તો 14 જેટલા ફ્રિગેટ યુદ્ધ જહાજ પણ છે, 18 જેટલા કાવેટ યુદ્ધ જહાજ છે આપણી જોડે અને 135 જેટલા પેટ્રોલિંગ જહાજ પણ આપણી જોડે છે. સામે આપણે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે એરક્રાફ્ટના નામે 0 એટલે કે મીંડું છે. સબમરીનના નામે જો પાકિસ્તાન જોડે વાત કરવામાં આવે તો 8 જેટલા સબમરીન છે, તેની સામે ભારતની જોડે 18 છે. એટલે ક્યાંક ને ક્યાંક 3 ગણી જે કહેવાય છે સેનાની આપણી તાકાત છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતની પાસે અત્યાર સુધીમાં 2229 અને પાકિસ્તાનની જોડે 1399 એરક્રાફ્ટ છે. એટલે ભારતની તાકાત બધી જ જગ્યાએ બમણી છે. એટલે આ જો યુદ્ધ થાય તો પાકિસ્તાન 4-5 દિવસ પણ ટકી ના શકે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતની જોડે 229 જેટલા એરક્રાફ્ટ છે અને આ તમામ એરક્રાફ્ટ વિશે જો વાત કરવામાં આવે તો ફાઇટર એરક્રાફ્ટ હોય કે ડેડિકેટેડ એટેક હોય કે પછી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હોય, બધાની સંખ્યા ખૂબ જ વધારે છે. આપણી જોડે ટ્રેનર એરક્રાફ્ટની જો વાત કરવામાં આવે તો લગભગ 351 જેટલા તો આપણી જોડે ટ્રેનર એરક્રાફ્ટ છે. સ્પેશિયલ મિશન ક્રાફ્ટની વાત કરવામાં આવે તો 74 જેટલા આપણી જોડે છે, સામે પાકિસ્તાનની જોડે માત્ર 27 છે. અને એરિયલ ટેન્કરની જો વાત કરવામાં આવે તો 6 જેટલા એરિયલ ટેન્કર જે છે તે આપણી જોડે છે, સામે પાકિસ્તાનની જોડે માત્ર 4 જ છે. અને હેલિકોપ્ટર વિશે વાત કરવામાં આવે તો ભારતની જોડે સૌથી વધારે 899 જેટલા હેલિકોપ્ટર જે છે, જે આ પ્રકારની જ્યારે યુદ્ધ થાય તો ત્યારે કામ આવી શકે અને 373 જેટલા સામે પાકિસ્તાન જોડે છે. 80 જેટલા એટેક આપણે કરી શકીએ એટલે આપણી જોડે હેલિકોપ્ટર અત્યારે હાલ જથ્થાબંધ છે. સામે પાકિસ્તાન જોડે માત્ર 57 જ છે. એટલે બમણી તાકાત જે કહી શકાય તે ભારતની છે. ભારતની જોડે જો પાકિસ્તાન યુદ્ધ કરે તો પણ પાકિસ્તાન જે છે તે 4-5 દિવસમાં નસ્તે નાબૂદ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર જે છે તેના થકી આપણે એર સ્ટ્રાઇક કરીને પોતાની તાકાત તો બતાવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો 88% દારૂગોળો આપણા ઘર આંગણે પડ્યો છે. એટલે કે 88% દારૂગોળો છે. આપણે યુદ્ધ થાય તો તેવી પરિસ્થિતિમાં ભારત જે છે તેની જીત જે છે તે નિશ્ચિત છે. ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન જે છે તે 7 દિવસ પણ યુદ્ધમાં ના ટકી શકે. ભારતની જોડે કહેવાય છે કે ભારત એટલું શક્તિશાળી દેશ છે અને ભારત એક મહાન દેશ પણ છે. કારણ કે ભારત જે છે તે સામેથી ક્યારેય હુમલો કરતું નથી, પરંતુ કોઈ છેડે તો એને છોડતું પણ નથી. અને પાકિસ્તાન દ્વારા દર વખતે આ પ્રકારની જ્યારે અવરચંડાઈઓ કરવામાં આવે છે, આતંકવાદીઓને તૈયાર કરે છે પાકિસ્તાન અને પોતાના દેશમાં જ્યારે આતંકવાદીઓ બનાવે છે અને એ આતંકવાદીઓને જ્યારે ભારતમાં મોકલે છે અને નિર્દોષ લોકોને જ્યારે જીવ જાય છે ત્યારે ભારત જે છે તે ચૂપ બેસવાનું નથી. અને ઓપરેશન સિંદૂરના માધ્યમથી રાત્રે 1:30 વાગે જે છે તે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરીને ભારતે ફરી એકવાર પોતાની તાકાત જે છે તે બતાવી છે. જી અનિતા, વાત કરવામાં આવે તો પાકિસ્તાનના કયા વિસ્તારોમાં ભારતે હુમલો કર્યો છે અને હાલની પરિસ્થિતિ ત્યાં કેવી છે તેના વિશે કોઈ જાણકારી? ચોક્કસથી 24 જેટલી મિસાઇલ સ્મિતા જે ભારતે છોડી છે એર સ્ટ્રાઇકના માધ્યમથી અને પહેલા 9 આતંકવાદીઓનો આંકડો સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં 100 આતંકવાદી ઠાર મરાયા છે. 100 આતંકવાદી જે છે તે આ જ્યારે મિસાઇલો જ્યારે છોડવામાં આવી ત્યારે 100 આતંકવાદી જે છે તે એમાં મૃત્યુ પામ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતની પડેપડની અપડેટ જે છે તે અત્યારે હાલ PM નરેન્દ્ર મોદી પણ લઈ રહ્યા છે. અનેક ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. 140 કરોડ જે દેશવાસીઓ જે છે તેમના મનમાં જે પ્રમાણેની રોષની લાગણી હતી, રોષનો ભાવ હતો, ગુસ્સાનો ભાવ હતો, તે આજે ક્યાંક ને ક્યાંક થોડો શાંત થયો છે. કારણ કે જે પ્રમાણે પુલવામા અટેકમાં પણ જ્યારે આપણા નિર્દોષ જવાનો જે છે તે શહીદ થયા હતા અને આજે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ ભારતે જે છે તે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે અને હવે કોઈ પણ પ્રકારનો હુમલો, આતંકવાદી હુમલો જે છે તે ભારત સાંખી નહીં લે. આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ એ તમામ આપણી જે ત્રણેય સેનાઓ છે તેમના પ્રમુખોની સાથે સતત વાતચીત કરી રહી છે અને આખું ઓપરેશન જ્યારે પાર પાડવામાં આવ્યું ત્યારે તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યાં સુધી આખું ઓપરેશન પાર ના પડાયું
ત્યાં સુધી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. ઘરમાં ઘૂસીને ભારત જે છે તે વાર કરે એવું છે, ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરે એવું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આખું ઓપરેશન અડધી રાત્રે પાર પાડવામાં આવ્યું. ત્યારે પાકિસ્તાનની અંદર જો વાત કરવામાં આવે તો મુઝફ્ફરાબાદ જે છે તેની ગલીઓમાં લોકો ભાગવા લાગ્યા તેવા વિડીયો પણ સામે આવ્યા છે. પ્રચંડ ધડાકાઓ જ્યારે થયા ત્યારે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો. મિસાઇલોના અવાજથી આખું POK જે છે તેમાં ભયનો માહોલ છે. અને હવે જો વાત કરવામાં આવે તો હજુ પણ ભારત જે છે તે તમામ રીતે જો વાત કરવામાં આવે તો સજ્જ છે અને કોઈ પણ પ્રકારની અવળચંડાઈ જે છે તે હવે સહન નહીં કરી લેવામાં આવે. તમામ જે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના અડ્ડાઓ છે તેને હવે ભારત નિશાનો બનાવશે અને આ તમામ અડ્ડાઓનો ખાત્મો જે છે તે ભારત બોલાવશે. જી, વાત કરવામાં આવે તો ભારતે કેટલી મિસાઇલ છોડી છે અને આ ઓપરેશન ક્યારે ચાલુ કરવામાં આવ્યું હતું? અત્યાર સુધીમાં સ્મિતા 24 જેટલી મિસાઇલ જે છે તે ભારતે છોડી છે અને અત્યાર સુધીમાં 100 થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે આની અંદર મરી ગયા છે એવું કહી શકાય. કારણ કે આ જે આતંકવાદીઓ છે તે લોકોનો ખાત્મો બોલાવવાનો જ મેન ઉદ્દેશ્ય ભારતનો છે. ત્યારે જૈશે લશ્કરનું હેડક્વાર્ટર જે મહત્વનું કહી શકાય, જૈશે લશ્કરનું હેડક્વાર્ટર તેને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. એટલે એની અંદર રહેતા જેટલા પણ આતંકવાદીઓ છે તે પણ નષ્ટ થઈ ગયા છે એવી આપણે અત્યારે હાલ એવું માની શકીએ. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આખો હુમલો થયો છે એમાં ઓપરેશન સિંદૂર હેઠળ આ હુમલો જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે જે ખાસ વાત કરવામાં આવે તો અમુક જે પાકિસ્તાનના POK નો જે એરિયા છે ત્યાં ગાડી ઘણી બધી જગ્યાએ જ્યારે પાકિસ્તાની લોકોમાં જ્યારે અત્યારે હાલ હાહાકાર તો કહી શકાય, ભયનો માહોલ તો કહી શકાય, પરંતુ 24 મિસાઇલો છોડીને ભારતે જે છે તે પોતાની તાકાત જ્યારે બતાવી છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના જે લશ્કરી ઠેકાણાઓ છે તેને પણ નિશાન પર લેવામાં આવ્યા છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાનના જે લશ્કરી ઠેકાણાઓ છે તેને પણ નિશાના ઉપર લેવામાં આવ્યા છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સંયુક્ત લશ્કરીની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે વાયુસેના અને બધા જે આપણા ત્રણેય પાંખના જવાનો છે તે લોકોને પણ સુસજ્જ રહેવા માટે થઈને કહેવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો આખી એર સ્ટ્રાઇક જે છે તે અડધી રાતે અંધારામાં કરવામાં આવી છે. ત્યારે ભારતે જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની તાકાત બતાવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ભીતિ ઘણા સમયથી ચાલી રહી હતી. અત્યારે હાલ યુદ્ધ તો ના કહી શકાય, પરંતુ જો યુદ્ધ થાય તો પણ ભારત જે છે તે 4 કે 5 દિવસમાં યુદ્ધ જીતી જાય તેટલી આપણી પાસે તાકાત છે, તેટલી આપણી પાસે સૈન્ય તાકાત છે. આપણી જોડે ત્રણેય પાંખના જે જવાનો છે તે સુસજ્જ છે. રક્ષામંત્રી જે છે તે સતત આખી ઘટના ઉપર જે મોનિટરિંગ કરી રહ્યા છે. આ પ્રમાણેની જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેના ઉપર સતત PM મોદી પણ મોનિટરિંગ કરી રહ્યા છે. બાજ નજર જે કહી શકાય તે પાકિસ્તાન ઉપર અત્યારે હાલ આપણી છે. જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરના માધ્યમથી આજે રાત્રે મોડી રાત્રે આજે આખું ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું ને 100 થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે આ જે ઘટનામાં છે તે લોકોના મોત થયા છે. હવે જો વાત કરવામાં આવે તો વિશ્વના જેટલા પણ દેશો છે તે લોકોની નજર જે છે તે ભારત ઉપર છે. કારણ કે હવે ભારત શું કરશે તે જે છે તે તમામ દેશના લોકો વિચારી રહ્યા છે કે હવે ભારત આગળ કયું સ્ટેપ લેશે અને શું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થશે. આનો જવાબ અત્યારે હાલ આપણે ના આપી શકીએ, પરંતુ જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પણ ભારત જે છે તે 4 થી 5 દિવસની અંદર આ યુદ્ધ જીતી જાય એટલું ભારત જે છે તે શક્તિશાળી છે. આપણી પાસે પૂરતી મિસાઇલો પણ છે. રાફેલ જેવું જે કહેવાય છે મિસાઇલ જે ખાત્મો બોલાવી દે, કોઈ પણ જે કહેવાય છે દેશ હોય તેનો ખાત્મો બોલાવી શકે તેવા રાફેલ મિસાઇલ પણ આપણી જોડે છે. ત્યારે ભારતની આજે બમણી તાકાત જે છે, બમણી તો ના કહી શકાય, 3 ગણી તાકાત જે છે એમાં પાકિસ્તાન તો 4-5 દિવસ પણ ના ટકી શકે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે ઓપરેશન સિંદૂર જે પાર પાડવામાં આવ્યું છે એમાં જે અત્યાર સુધીમાં 14 મિસાઇલના માધ્યમથી અત્યાર સુધીમાં જે આતંકવાદીના જેટલા ઠેકાણા હતા તે તમામ ઠેકાણાઓને નસ્તે નાબૂદ કરવામાં આવે છે. જી, જોડાયેલા રહેજો. તો આ સાથે મરકાજ અને સુબાનલ્લા સંપૂર્ણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી. ભારતના 2 એરપોર્ટ પણ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા.